અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બુધવારે કરેલા દેખાવના મુદ્દે કમિશનરના જાહેરનામાનો ભંગ થયો હોવા અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે આ અંગે ગુનો નોંધીને અટકાયતી પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલા દેખાવોની પરવાનગી લેવામાં આવી ન હતી, જેથી જાહેરનામાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયા બાદ આ ફરિયાદ કરવામાં આવી છે। સોલા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ છે। અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી અટકાયતી પગલાં લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, કારણ કે જે પ્રમાણે તે લોકોએ દેખાવ કર્યા હતા તે દેખાવો માટે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના દ્વારા પરવાનગી લેવામાં આવી ન હતી અને તેના વિરુદ્ધમાં જ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જાહેરનામાનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયા બાદ જ આ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે પણ ગુનો નોંધીને અટકાયતી પગલાં લેવાની પણ શરૂઆત કરવામાં આવી છે। જે પ્રમાણે આ દ્રશ્યો સર્જાયા હતા, ઠાકોર સેના દ્વારા અને અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આ લોકોએ દેખાવ કર્યા હતા અને આ જે પ્રમાણે દેખાવ થયા હતા તેના જ વિરોધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, કારણ કે આ જે દેખાવ કર્યા હતા તેની પરવાનગી લેવામાં આવી ન હતી। આજની વિગત આપશે અમારા સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાયા છે। કશ્યપ, દેખાવ થયા હતા અને દેખાવોની સામે પરવાનગી લેવામાં નથી આવી, સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, શું અપડેટ્સ અને શું વિગતો? ગઈકાલે જે પ્રમાણે એસીઆઈ ખાતે અલ્પેશ ઠાકોર અને કેટલાક જે ઠાકોર સેનાના જે યુવકો હતા તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દૂધ ડોળવામાં આવ્યું હતું, પરંતુ આ વિરોધ પ્રદર્શન માટે કોઈ પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી, જેને લઈ અને સોલા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ઠાકોર સહિત કેટલાક જે ઠાકોર સેનાના યુવકો અને ગઈકાલે જે પ્રમાણે વિરોધમાં જે યુવકો હાજર હતા તે તમામની સામે સોલા પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટકાયતી પગલાં લેવા માટે થઈ અને કાર્યવાહી શરૂ કરી છે। આભાર કશ્યપ।